હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છે કોરિયન વાયરલ સ્પાઇસી મેગીની રેસીપી। તો ફ્રેન્ડ્સ, આ મેગી આપણે એકદમ ટેસ્ટી અને સ્પાઇસી એવી ઘરે જ બનાવીને તૈયાર કરીશું, એ બી ફક્ત 5 જ મિનિટમાં। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો। હવે ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં મેગી બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને તેમાં સરસ બબલ પણ આવવા લાગે છે। તો મેં અહીંયા 2 પેકેટ મેગીના લીધા છે, તેને પણ આપણે પાણીમાં એડ કરી લઈશું। તો આપણે જે રેગ્યુલર મેગી બનાવીએ મેં એ જ મેગી લીધી છે। તો આપણે સરસ મેગીને કૂક થવા દઈશું। તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી સરસ મેગી કૂક થઈ ગઈ છે। તો હવે આપણે મેગીને બહાર કાઢી દઈશું। તો મેગીને કૂક કરવા માટે મેં અહીંયા પાણીને વધારે જ રાખ્યું હતું, જેથી મેગી આપણી સ્ટીકી ના બને। તો હવે આપણે મેગીની કુકિંગ પ્રોસેસ સ્ટોપ કરવા માટે મેં અહીંયા ઠંડુ પાણી એડ કર્યું છે। હવે આપણે મેગીને સાઈડમાં મૂકી દઈશું। હવે એક મિક્સિંગ બાઉલમાં આપણે મેગીનો જે ટેસ્ટ મેકર આવે છે એ એડ કરી લઈશું। 2 પેકેટ મેં એડ કરી લીધા છે। 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું। અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી લઈશું। 1 ચમચી તલ એડ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું। હવે મેં અહીંયા 5 જેવી લસણની કળીને ઝીણી કટ કરી લીધી છે, તેને પણ એડ કરી લઈશું। હવે આપણે એમાં રેડ ચીલી સોસ એડ કરવાની છે, એ પણ મેં અહીંયા અડધી ચમચી એડ કર્યો છે। અડધી ચમચી મેં અહીંયા સોયા સોસ એડ કર્યો છે। ત્યારબાદ મેં અહીંયા 2 ચમચી તેલને ગરમ કરીને તેમાં એડ કર્યું છે। હવે આપણે આ બધી જ વસ્તુને ચમચીની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણા બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે એમાં મેગી પણ એડ કરી લઈશું અને મેગીને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણે સરસ રીતે મેગીને પણ મિક્સ કરી લેવાની છે। તો અહીંયા મેગી આપણી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે તેને સર્વ કરી લઈશું। તો કોરિયનની એકદમ ટેસ્ટી અને સ્પાઇસી એવી વાયરલ મેગી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। તો રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મારી આવી અવનવી રેસીપીના વિડીયો તમારી જોડે સૌથી પહેલાં પહોંચી જાય। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાર સુધી આવજો।